અને વોટરફોલનો કેવો અવાજ આવે જુઓ તમે ખાલી જો કેવો ધોધ પડે મેડમ જો કેટલા માળની કરી 10 માળની કરી 3 માળની કીધું તું તો 10 માળની કરી કોઈની બિલ્ડિંગ બીજી પડી નહોતી કેટલું મસ્ત લાગે ને અમરેલી આપણું જોરદાર છે કે નહીં જો યાર ભોળાનાથ હોય ને ગાડી ઊભી રાખવી જ પડે ને આમ જો કેટલા સ્વીટ છે જો સોને ગરમ ખાવા છે મેડમ સારી ઘડી યાર હલો માડી મજા ઓકે હે ગાઈસ વેલકમ બેક અગેન કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં તો એક ઓર નવડીમાં તમારું સ્વાગત છે તો અત્યારે અમે જઈએ છીએ મારી વાઈફના કોઈ રિલેટિવમાં શ્રીમત છે તો ત્યાં જવાનું છે એટલે અહીંથી 70 કિલોમીટર થાય એટલે ધારી જવાનું છે ત્યાંથી ફ્રી થઈને એટલે આંબરડી સફારી પાર્કમાં જવાનું છે અને સવારમાં વાગ્યા છે અત્યારે કેટલા 8:30 થયા છે અને સવારમાં સિંગોડા ખાવ મારા ફેવરેટ સિંગોડા પપ્પાની કાલે ભાવનગર ગયા હતા ને તો 1 કિલો મારા ટુ લેતા આવ્યા છે તો સવાર મસ્ત નાસ્તા જેવું ચાલુ છે એન્ડ વિડીયોમાં બની રહીજો સ્કીપ ન કરતા આંબરડી સફારી પાર્ક તમને બતાવવાનું છે તો ચલો અને હા કાલ સાંજે એક સેવા કરવા ગયો ને તો મેવા મળી ગઈ એટલે કહેવાનું શું છે ખબર છે કાલે સાંજે મીંદડીની બસોળી હોય ને એમ બેઠા હતા રોડના કાંઠે હું ને મારો ફ્રેન્ડ ભાવેશ તો અમે મીંદડીની બસોળી પેલા રોડ ક્રોસ કર્યું પાછું રોડ આવીને વચ્ચે બેસી ગયું અને ખટારાને વચ્ચે આવતું રહી ગયું પછી અમે ગયા મદદ કરવા અને વિડીયો જો ઉપર ચાલુ છે જો અહીંયા વિડીયો કાલ સાંજે અમે વિડીયો ઉતાર્યો ચાલુ છે એ જોવો તમે તો એમાં એવું થયું કે મેં લઈને સાઈડમાં મૂક્યું ને તો હાથમાં લીધું તો ચીવડું બટકું ભરી ગયું ત્યારે અને બિચારું પછી મારા હાથમાં પડી ગયું તો સીધું એને એ ટ્રકમાં પીછું પાછો ટ્રકમાં આવી ગયું અને નનિયાને મરી ગયું પછી મારા ફ્રેન્ડ 2-3 ડોક્ટર છે ને એને ફોન કર્યા કે ના એ કે તમારે ઇન્જેક્શન તો લેવું જ પડે તો રાતે ભાવેશની ગાડી લઈને પછી સીધા અમે ગયા સિવિલ લાઠી સિવિલ છે ને ગયા અને બે ઇન્જેક્શન માર્યા હજી એક 3 તારીખે જવાનું છે અને 7 તારીખે જવાનું છે અને 27 તારીખે જવાનું છે ઇન્જેક્શન લેવા તો બસ આ રીતની સેવા કરો તો અમે મેવા મળે જો કે આપણે સેવા જ કરવા ગયા હતા પણ તોય કવડી ગયું ને ત્યારે તો જો 5-6 ઇન્જેક્શન લેવા પડશે કાંઈ નહીં ચલો ઇન્જેક્શન લઈ લીધા છે અને ચલો હવે આંબરડી સફારી પાર્ક જઈએ અને વિડીયોમાં બને રહીજો સ્કીપ ન કરતા ઓકે મજા જ આવશે તમને ગીરમાં જવાનું છે ચલો 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 પોલીસ વાળા હતા તમારી ગાડી શું થયું કેમ છે તમારી ગાડી શું થયું રામ 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 હા એક્ટિવ વાળાને જવા જો ગેરેજ વાળાને તમારી ગાડી શું થયું છે પંખો નખવાનો હા હા છે ક્યાં દોઢ છે સારું સારું છે આપણી ગાડીને જો અત્યારે આગલું ટાયર નાખવાનું છે અત્યારે ફોલીને ગયા છે હવે તો હવે જઈએ અને આ ખીચડા દાદા દર્શન કરી લ્યો ચલો તો અત્યારે એક પેશન્ટ બીમાર છે ને તો એક સફરજન લઈ લઈ અને કેળા લઈ લઈ અને આવડો અમરેલીની જો મેન આવડો આ રેલવે સ્ટેશનનું ફાટક કે નહીં આવડો આ જગ્યા જો અમરેલી પહોંચી ગયા છે અને 5મા માળ ઉપર જવાનું છે અમરેલીમાં નવી સિવિલ બની ત્યાં જવાનું છે તમે કાંઈ ને લિફ્ટમાં બેન સીધા ત્યાં જ હોય તમને ત્યાં થઈને જ મળી જાય લિફ્ટમાં કેટલા જણા વેઇટ કરે છે આ લિફ્ટ બંધ લાગે છે કેમ લાગે બંધ લાગે છે ને પેસેન્જર લિફ્ટ આ ડોક્ટર લિફ્ટ છે એમાં બધા જો વેઇટ કરે છે અને આ સિવિલ છે જો અમરેલીની પેશન્ટ મેં ભૂગી ગયા છે ત્યારે હા જો લો ભાઈ તે હવે સિવિલથી એમ નીકળી છે હવે જાય છે ધારી હાલો નીકળો છે ને હવે સાંભાર આવી ગયા છે તો અત્યારે દાલ પકવાન ખાઈ છે માડીને ખાવા દાલ પકવાન તો છે જો માડીને દાલ પકવાન ખાઈ દે ચાલો હલો માડી મજા ઓકે કેટલું મસ્ત લાગે ને અમરેલી આપણું જોરદાર છે કે નહીં જો
ઉપર ચડી જા. ખાઈ લીધું હે? નથી ખાલી ખાવા જવું ને. શ્રીમદની રસમ ચાલુ છે અત્યારે જો એટલે બધા શું છે ફોટો ફોટો પડે બધું છે અત્યારે લેવા. જો આ રે ને આંબડી સફારી પાર્કની દિવાલ છે આવડિયા. દિવાલ તો ને જાળી છે આજે દિવાલ કયો છે બરોબર જાળી કયો છે બરોબર ફેર તો રોપવાની કરે. અને આ રે તારી ખોડિયાર ના આંબડી સફારી પાર્ક એનો રસ્તો છે. લઈ રૂપડા એટલે પોગી ગયા છીએ તારી ખોડિયાર ને આવડો ગેટ છે અત્યારે. અને સામે કેવો મસ્ત વોટરફોલ છે. આઈ થિંક મારો ઓલ્ડ વિડીયો છે એમાં જોરદાર વોટરફોલ છે. અને આવડિયા બજાર છે આવડિયા જો લો ભાઈ. તે ગળધરા ખોડિયાર મંદિર પહોંચી ગયા છે અત્યારે. અને આવડિયા છે મેન મંદિર છે અત્યારે. અને આવડો છે નીચે આપણે રસ્તો જાય ને ઓલો ધોધ રહ્યો ને ધોધ ત્યાં જવાનો રસ્તો છે જો નીચે હાવ ડીપમાં છે જો. અને આવડિયામાં ઘર જો હા ત્રિશુલ ગળધરા. લો ભાઈ મસ્ત દર્શન થઈ ગયા. અંદર શૂટિંગ કે ફોટોગ્રાફી અલાઉ નહોતું એટલા માટે અમે કંઈ શૂટ કર્યું નથી. પણ તોય તમે જો દર્શન કરી લ્યો છો બધાય અહીંથી તમે દર્શન કરી લો ખોડિયારમાં. અને હવે એવું લાગે તો અમે જઈએ નીચે ગળધરા ડેમ છે ત્યાં જઈએ. મસ્ત વોટરફોલ છે જોરદાર તમને બતાવો. ઓકે વિડીયોમાં બની દીજો સ્કીપ ન કરતા. ઓકે તો ચલો. સોલે ગરમ ખાવા હતા મેડમને સારી ખોડિયાર આપણને વસા ભાવે બધું મળી જાય. ભૂંગળા છે પપુજી છે. મેન ઓલું મંદિર રહ્યું ને ત્યાંથી થોડુંક જ નજીક છે. ત્યાંથી મેન મંદિર છે જૂનું મંદિર કે નહીં અહીંયા છે. એ કાયતરા છે બોર છે. તમારા પગરખાને અહીંયા ઉતારો. જય માતાજી. તા ઉતારે. અને આ વોટરફોલ માં જય માતાજી. ખાજા નરવા રજી લોચી ખોડિયારમાં દર્શન થઈ ગયા છે. અને મસ્ત જો કેટલું મસ્ત સ્વીટ વાતાવરણ છે જો. અને વોટરફોલનો કેવો અવાજ આવે જો તમે ખાલી જો કેવો ધોધ પડે મેડમ જો. હાથમાં શ્રીફળ લઈને જાય છે અત્યારે. ના જો ખાઈ લીધા મેં છે ને અડધી પ્રસાદી ખાઈ ગયો અડધું ફાડું હું ખાઈ ગયો. તો ઓલા આમે ઓલા બેન બેઠા ને જો અમે ગ્રુપ કરીને બેઠા ને આવડા બેન એ હું પૂછે રાઈન્ડનું ઝાડવું કયું છે. મેં કે આને પૂછો આનો એ અહીંયા રહેશે તારી ખોડિયારમાં. ચલો થઈ ગયા દર્શન. વોટરફોલ કેવો મસ્ત તમને બતાવો બીજી વખત જો. કહેવત છે કે બધા જે કાંઈ દેગડિયું કરે ને તો એને એટલા માળની બિલ્ડિંગ થાય. મેં કીધું ભાઈ 2 કે 3 જ કરજે આપણે બસ એટલી તો ઘણી. માતાજીની દયા એટલી ઘણી. જય ખોડિયારમાં. કેટલા માળની કરી? 10 માળની કરી. 3 માળની કીધું તું 10 માળની કરી. કોઈની બિલ્ડિંગ બીજી પડી નહોતી વાંહે જોજી. કાંઈ ને ચલો હવે નીકળી અહીંથી અમે. ધારી ખોડિયા દર્શન મસ્ત થઈ ગયા છે. અને પ્લસ અહીંયા આંબડી સફારી પાર્કમાં જવું હતું પણ અત્યારે જો ગેટ પર બધું બંધ છે. આજ તો પણ મંગળવાર છે કેમ બંધ છે ખબર નહીં હવે.
અને જો બધા ગેટ જજી ગાંગરે ગેટ બેટ બધું બંધ છે શાંતિ રાખીને ઘડીક સાંભળી તો બધું બંધ છે અત્યારે જો યાર ભોળાનાથ હોય ને ગાડી ઊભી રાખવી જ પડે ને આમ જો કેટલા સ્વીટ છે જો જય હો શંભુ જય હો જય હો. આ મસ્ત બને છે ભજીયા હાઉસ જો ગાંઠિયા ભજીયા સ્ટીમ હાઈવે ધારી અમરેલી હર હર મહાદેવ મહાદેવ તો આપણો લુક છે ચલો નીકળું છે ને એ નાખવાની પાણી લાવો લાવો ચલો પાણી પીને અમરેલી પોગો આવી છે થોડા રિટર્નમાં છે અત્યારે પાછા